શાળામાં નોનવેજની પાર્ટી મુદ્દે આચાર્યનો લૂલો બચાવ। શાળાની અંદર ચિકન બનાવાયું નથી, તે બહારથી લાવ્યા હતા। કાર્યક્રમ અગાઉ ફાર્મ હાઉસમાં રાખવાનો હતો તેવું આચાર્યએ કહ્યું છે અને છેલ્લી ઘડીએ કેન્સલ થતાં શાળાની પાછળ કાર્યક્રમ રખાયો હતો। ભૂતપૂર્વ વિદ્યાર્થી, શિક્ષકો અને આચાર્યોનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું। 40 વર્ષ પહેલા મારુતિનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું। એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે, પણ છેલ્લે ઘડિયા રાત્રે મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું, તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું। આ તો સ્કૂલમાં નથી ખાવાનું, અંદર બહાર પછી એ લોકો લાવ્યા, તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું ભૂલ સ્વીકારો છો સાહેબ? આ થવું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય? મને મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે? નોનવેજ પાર્ટી મુદ્દે નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષનું નિવેદન। શાળામાં નોનવેજ પાર્ટી થઈ તે ગંભીર બાબત હોવાનું રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે। સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવાય। વિચાર વિમર્શ બાદ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરાશે। આચાર્ય સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે। ફરીથી નવું પરિપત્ર બહાર પાડી દરેક શાળાને સૂચિત કરવામાં આવશે। સુરતના ગોડાદરા વિસ્તારની અંદર સરકારી સ્કૂલની અંદર નોનવેજની જે પાર્ટી કરવામાં આવી હતી અને તે મામલે આખરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો આપણી સાથે જે અધ્યક્ષ છે રાજનભાઈ કાપડિયા, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? ખરેખર તો શાળાના પ્રિમાઇસીસમાં આવી રીતે પાર્ટી કરવી, નોનવેજ હોય કે સાદું ભોજન હોય, એ ખરેખર ગેરકાયદેસર છે। આપણે કોઈ પણ રીતે આની પરમિશન આપતા નથી। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા મને માહિતી મળી કે શાળાના ધામમાં આવી રીતે ચિકન પાર્ટી ચાલે છે, તો તરત જ મેં પ્રિન્સિપાલને ફોન કરીને એની માહિતી મેળવી હતી અને પ્રિન્સિપાલે એવો જવાબ આપ્યો હતો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મેં કોઈ પરમિશન નહીં। મેં કહું આપણે પરમિશન તો આપણા જ નથી, પરંતુ કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ એવું કહેવામાં આવ્યું હતું। ગઈકાલે રજા હતી, શનિવારે પણ રજા હતી। આજે અમે અહીં ઓફિસે આવ્યા છે અને પેપર વર્કની કામગીરી ચાલુ છે। તપાસ સમિતિ, પ્રાથમિક તપાસ સમિતિ નિમીને પેનલ બનાવીને પ્રાથમિક તપાસ પણ કરવામાં આવશે અને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી આચાર્ય પર કરવામાં આવશે। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય? સાહેબ, આટલી રાહ કેમ જોવામાં આવી રહી છે? સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેમ્પસની અંદર નોનવેજની પાર્ટી, છતાં પણ ક્યાંક ને ક્યાંક આચાર્યને છાવરમાં આવતું નહીં લાગતું? કોઈ પણ સંજોગોમાં મારા દ્વારા, શિક્ષણ સમિતિ દ્વારા કે શાસનાધિકારી દ્વારા આચાર્યને છાવરવામાં આવશે નહીં અને અત્યારે જ અમે પેપર વર્કની કાર્યવાહી શરૂ કરી છે। અડધો કલાક કે 1 કલાકમાં જ એ રિઝલ્ટ તમારી સામે હશે। શું થશે? કઈ રીતની કાર્યવાહી? સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી શકાય અને અમે કરીશું। અને શું બીજી કોઈ કાર્યવાહી, દંડની કાર્યવાહી અથવા તો કઈ રીતે કઈ? અને ત્યાર પછી જે પેનલ બેસશે એ તલપછી તપાસ કરીને આની અંદર કોણ કોણ સામેલ છે એ તપાસ કરીને દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। જે રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કહી રહ્યા છે કે આ દાખલો બેસે તે રીતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। જે આચાર્ય છે તેની સામે જે ખાતાકીય તપાસ તો તે શરૂ કરી દેવામાં આવી છે, પણ ગણતરીના જે મિનિટોની અંદર કહી શકાય તે પ્રમાણે તેને સસ્પેન્ડ કરવા સુધીની પણ કાર્યવાહી કરશે તે રીતની ખાતરી આપી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો, જેમાં શાળાના આચાર્યએ, શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। આ મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। આચાર્ય પ્રભાકર ચેલિકેટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કડક પગલાં ભરવામાં આવ્યા છે। સરકારી શાળામાં નોનવેજ પાર્ટી કરાવવામાં આવી હતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા બળદેવ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરત શહેરમાં સરકારી શાળામાં નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી અને હવે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વધારે અપડેટ મળી રહી છે હાલમાં?
જે રીતે શનિવારના દિવસના રોજ જે રીતે જે ગોડાદરા વિસ્તારમાં આવેલી જે સરકારી જે સ્કૂલ છે તેની અંદર નોનવેજની જે પાર્ટી કરવામાં આવી હતી અને તે દ્વારા જે TV9 દ્વારા જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આખરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેને ગંભીરતાથી લઈ અને આખરે હાલમાં જે પ્રાથમિક ની અંદર જે આચાર્ય છે તેમને સસ્પેન્ડ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને હવે સસ્પેન્ડ કર્યા બાદ જે ખાતાકીય જે તપાસ છે તે કરવામાં આવશે. તો આપણી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે તેમની સાથે વાત કરીશું. રાજનભાઈ, જે રીતે આખરે જે મામલો જે સામે આવ્યો હતો નોનવેજ પાર્ટીનો અને ત્યારબાદ આચાર્યને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી, આ ખૂબ જ ગંભીર બાબત હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને બદનામ કરવાનું જે કાર્ય થયું હતું એને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે હમણાં જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સર, હાલમાં સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ પછીની કઈ રીતની તપાસ થશે, કઈ રીતની કાર્યવાહી હજુ થઈ શકે છે? સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યાર પછી એક તપાસ કમિટી નિમણૂક કરવામાં આવશે અને એની વિગતે તપાસ કરવામાં આવશે, ખાતાકીય તપાસ કરવામાં આવશે અને આની અંદર કોઈક બીજું પણ ઇન્વોલ્વ થયું હશે તો એમને પણ નોટિસ આપીને એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સર, બીજી સ્કૂલોને હવે કઈ રીતને સૂચના આપવામાં આવશે? કેટલી ગંભીર બાબત, કારણ કે આ એક લાંછન લગાવતો જે ઘટના કહી શકાય. ખૂબ જ સાચી વાત છે. આમાં સસ્પેન્ડ કર્યા છે ટીચર આચાર્યને એટલે બીજા શિક્ષકોને કે શાળાઓને આનાથી પણ બોધપાઠ મળશે અને કોઈ પણ શિક્ષક આવી રીતે પોતાની મનમાની કરીને શાળામાં આવી પાર્ટી ના કરે એની એ લોકોને પણ ધાક રહેશે અને અત્યારે તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવનારના ભવિષ્યમાં પણ દરેક શાળામાં એક નોટિફિકેશન જારી કરીને એ લોકોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવશે. આ હતા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ જે રીતે કહી રહ્યા છે કે હાલમાં પ્રાથમિક તપાસની અંદર જે જે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ખાતાકીય જે તપાસ છે તે પણ કરવામાં આવશે અને તપાસના અંતે જો કસૂરવાર ઠરાશે તો તેમની સામે દંડની પણ કાર્યવાહી કરશે. જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે સુરતની સરકારી શાળાનો આ બનાવ સામે આવ્યો હતો. અહીંયા નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી અને તે જ મામલે હવે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય પ્રભાકરને સસ્પેન્ડ કરાયા છે.